કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે સફાઈનો ત્રીજો દિવસ છે, ઠીક છે. કાલે તમે વિડીયો જોઈ જ લીધો હશે. જો કે કાલે તમે થોડુંક ઓછું કામ કર્યું હતું કારણ કે તબિયત બરાબર નથી. જો કે તબિયત તો આજે પણ બરાબર નથી, પણ તેમ છતાં મેં જે મિશન ચાલુ કર્યું છે મને એમ થયું એક ચોક થઈ જાય ને પછી વાડીનું કામ ચાલુ થશે ને તો નહીં થાય. તો આજે મેં શું કામ કર્યું એ તમને જણાવું. તો જુઓ, ટેન્ટેડેન્ટ આજે મેં કરી છે આખા રસોડાની ડીપ ક્લિનિંગ. ડીપ ક્લિનિંગ એટલે ડીપ ક્લિનિંગ. બધાએ વાસણ કાઢીને ઉટકાઈ ગયા છે, ઠીક છે. પછી ભેગું આજે આ ફ્રીજનો ટાસ્ક પણ લઈ લીધો, તો ફ્રીજની પણ સફાઈ થઈ ગઈ અને બધોય સામાન અહીંયા થોડો અહીંયા થોડોક અહીંયા બધે ગોઠવી દીધો. કારણ કે નીચે રાખવામાં જો ધ્રુવેશભાઈના હાથમાં આવી જાય ને મને પોતુંય કરવું હતું, બિકોઝ અહીંયા બધું આ બધું રહ્યું ને એ સરખું પાણીથી ધોવું હતું. તો મેં કે વરી જો અહીંયા નીચે સામાન રાખીશ ને તો પછી મને એમ થયું કે જો નીચે સામાન રાખીશ ને તો પાણી બધું અહીંયા મને આવશે ને બધું સામાન બગડશે. એટલે મેં મારી રીતે એડજસ્ટ કરી લીધું. આપણું પોતાનું ઘર છે, મરજી પડે એમ કરી શકીએ છીએ. તો બસ હવે આ બધું ક્લીન થઈ ગયું છે, હવે બધું ઓર્ગેનાઇઝ કરવાનું છે. તો આજે પણ કામ મેં કેટલા વાગે ચાલુ કર્યું હતું? આઈ થિંક આજે મેં કામ ચાલુ કર્યું હતું 2 વાગે અને અત્યારે વાગે છે 7. એમાં વચ્ચે કલાક આરામ કર્યો તો બપોરે સૂઈ ગઈ હતી. બટ હા, તો એ 6 વાગ્યા સુધી લખી શકીએ. એટલે ઓવરઓલ 1 2 3 4 આજે 4 કલાક થયા આ કામ કરતા. તો ભાઈ ડીપ ક્લિનિંગ કરવી બહુ મોટો ટાસ્ક હોય, પણ જો એક વખત ચાલુ થઈ જાય ને કામ પછી આમ થવા લાગે. બસ આપીને ખુદને મોટિવેશન દેવું પડે કે ભાઈ તું કામ ચાલુ કર. એટલે ચાલુ કરીએ તો થઈ જાય. આજે તબિયત થોડીક સારી છે કેમ કે ગોળી પી લીધી હતી મેં, તો વાંધો નહીં આવે. હવે થોડીક વાર માટે આરામ કરીશ ને પછી આ બધું ગોઠવીશ. સો યસ, થાકી રહી યાર. બટ જે મેં આગળના દિવસે કીધું હતું એમ, સફાઈમાં બોડી થાકી રહે, મગજ ફ્રેશ થઈ જાય. તો યસ, નાવ ફિલિંગ ફ્રેશ. અને હવે એક આ લાસ્ટ હોલ બાકી છે, એનો વારો હવે કાલે. બાકી આખું ઘર ક્લીન થઈ જાય. આમ જોવા જાય તો હવે એક આ હોલ બાકી છે. સો આઈ એમ સો હેપી નાવ. ચાલો હવે હું થોડી વાર માટે આરામ કરું, પછી આગળનો અપડેટ. ફ્રેન્ડ્સ, તો જો અત્યારે અહીંયા આપણા બની ગયા છે મસ્ત મજાની ખારી ભાત, ઠીક છે. બહુ મસ્ત અને બહુ ટેસ્ટી ખારી ભાત બનાવી છે. મેં આની રેસીપી પણ તમારી સાથે શેર કરેલી છે. એ વિડીયો ન જોયો હોય ને તો તમે જરૂરથી જોઈ લેજો. અને આ જુઓ, મારું ફ્રીજ અહીંયા સેટ થઈ ગયું. ક્લીન કરી રાખીએ એટલે કેટલું ચોખ્ખું ચણક થઈ જાય. સી, એટલે આપણું આ કામ પણ કમ્પ્લીટ. હવે એક કામ છે થોડુંક, આ 2 4 વસ્તુ છે અહીંયા રસોડામાં ગોઠવવાની છે. તો એ વાંધો નથી, કાલ કરીશ તો પણ હાલશે. કારણ કે અત્યારે વાગે છે 9:30. આ જો આ ઉપર દેખાય ને એ થોડીક વસ્તુ ખાલી ગોઠવવાની છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે જમશું. મસ્ત મજાની ખારી ભાત, ઠંડી છાશ અને થોડુંક એની સાથે ડુંગળી ને ટમેટાનું કચુંબર. તો આ હતો આજનો દિવસ. આજે 3જો દિવસ છે મને ઘરની સફાઈ કરું છું એનો. અને હવે એક આ રૂમ બાકી રહ્યો છે. બાકી બધું જ કામ ડિટેલ સફાઈનું પતી ગયું. હવે 2-3 મહિના મારે સામું નહીં જોવું પડે. સો યસ, હાશકારો અનુભવાય છે. બટ કાલે લગભગ સુધી આરામ નહીં થાય, કારણ કે કાલે અમે જવાનું છે લગ્નમાં. તો જો કાલે ટાઈમ મળશે તો કાલે કરીશ, નહીંતર પરમ દિવસે. કેમ કે પછી હવે 1-2 દિવસમાં વાડીનું કામ પણ ચાલુ થવાનું.
તો યસ, આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.